નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર। આજે અમે વાત કરીશું દાહોદ જિલ્લામાં ગઈકાલ એટલે કે 24 જૂન 2025ના રોજ આવેલી કુદરતી આફતની। ધોધમાર વરસાદે દાહોદમાં વિનાશ વેર્યો, જેમાં સેંકડો ગરીબ પરિવારોના સપના પાણીમાં ડૂબી ગયા। આજે અમે લઈ આવ્યા છે આ ઘટનાની સંપૂર્ણ વિગત અને તેની પાછળનું કારણ। તો ચાલો જાણીએ આફતની સાચી તસવીર। ગઈકાલ દાહોદ જિલ્લા અને શહેર પર કુદરતનો કહેર તૂટી પડ્યો। આશરે 8 થી 9 ઇંચના ધોધમાર વરસાદ એક તરફ ધરતીને તરબોળ કરી તો બીજી તરફ સેંકડો ગરીબ પરિવારોના આશયાના ચકનાચૂર કરી નાખ્યા। વર્ષોની મહેનત અને મજૂરીથી ઊભા કરેલા ઘરો એક જ દિવસના વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગયા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ તબાહીનું મુખ્ય કારણ છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ। બિલવડા વિસ્તારમાં બનાવવામાં આવેલો સ્માર્ટ રોડ ઊંચો હોવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી નીકળવાનો કોઈ જ રસ્તો રહ્યો નહીં। પરિણામે ગરીબોના ઘરો પાણીમાં ડૂબી ગયા। 200 થી 250 મકાનો ગળાડૂબ થઈ ગયા અને તેમનો ઇલેક્ટ્રોનિક સામાન, ઘરવકરી, કપડાં, રોકડ, દાગીના, ગોડલા, પલંગ, તિજોરીઓ, ટૂંકમાં તેમની તમામ મહેનતનું ફળ એક જ દિવસમાં નાશ પામ્યો। 1997માં જે વખતે 8 ઇંચ વરસાદ પડ્યો હતો સાહેબ, તે વખતે અમારે એક ઘરોમાં પાણી નહોતું ભરાયું, પરંતુ આ જે દિવસથી સ્માર્ટ સિટી આ તળાવ બનાવી દીધું છે અને બંધ કરી દીધું છે, તે દિવસથી અમારા ઘરોમાં પાણી ભરાય છે। 2 ઇંચ વરસાદ પડે છે ને અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય છે। મહેરબાની કરીને આ સ્માર્ટ સિટીના જે તળાવ છે એનો જે લેવલ છે એ તમે નીચું કરાવડાવો। બસ હવે અમારા ગટરોનો નિકાલ કરાવો। આ દેખો અમે જાતે નિકાલ કરીએ છીએ, હજુ સુધી પાણી જવું નથી। અમારા ઘરો બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। આજે સવારના વરસાદમાં જે 2 કલાક વરસાદ પડ્યો એની અંદર ગટરો બધી ઉભરાઈ ગઈ છે અને અમારી દુકાનોની અંદર પાણીઓ ભરાઈ ગયા છે। દુકાનોની અંદર હવે મ્યુનિસિપાલિટીથી અમારી એટલી રિક્વેસ્ટ છે કે અમને જલ્દીથી જલ્દી સહાયતા મળે, કારણ કે અમે અત્યારે ઘણું બધું નુકસાનમાં બેઠા છીએ। અત્યારે અમારી દુકાનોમાં અત્યારે બિલકુલ પાણી ભરાયેલું છે। તો આપ સાહેબોથી અમારી નમ્ર વિનંતી છે કે ગટરોનું બી કામ બરાબર વ્યવસ્થિત કરાવો અને અમારી દુકાનોમાં જે પાણી ભરાયા છે એના નિકાલની પણ અમને કંઈક વ્યવસ્થા કરી આપવા મહેરબાની છે આપને। ચોમાસાની શરૂઆતમાં જ આવેલા પાણીએ ગરીબ પરિવારને રસ્તા પર લાવી દીધા। રહેવા, જમવા અને સૂવા માટે હવે આ પરિવારો પાસે કશું જ નથી બચ્યું। વિકાસની આંધળી દોડમાં તંત્રે ગરીબોની પીડાને અવગણી અને આજે તેઓ આફતમાં ફસાયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્માર્ટ સિટીના નામે થયેલા ખોટા આયોજનનો ભોગ આ ગરીબ પરિવારો બન્યા। આ ઘટના એક મોટો સવાલ ઊભો કર્યો છે, વિકાસ કોના માટે? જો વિકાસની આ દોડમાં ગરીબોના સપના ડૂબી જાય તો આવો વિકાસ કેટલો ઉપયોગી? હવે આ પરિવારો સરકાર પાસે સહાયની આશા રાખે છે। તંત્રે તાત્કાલિક આ પીડિતોને મદદ પૂરી પાડવી જોઈએ, જેથી તેઓ ફરીથી પોતાનું જીવન શરૂ કરી શકે। આ પરિવારોની આ વેદના અને તેની પાછળનું સત્ય જાણવા માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। અમે આપને આફતના લેટેસ્ટ અપડેટ્સ અને સરકારના પગલાંની માહિતી આપતા રહીશું। તો અમારી ચેનલ ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવી નોટિફિકેશન ચાલુ રાખો, જેથી તમને દાહોદના મહત્વના સમાચારની દરેક અપડેટ સૌથી પહેલા મેળવી શકો। આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે। આવી જ રીતે સાચી અને પડેપણની માહિતી માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી નમસ્કાર।